ગુજરાતના એક નાના ગામમાં હરિભા નામના વૃદ્ધ રહેતા હતા. ગામમાં તેમની ઈમાનદારી અને બહાદુરીની ઘણી ચર્ચા હતી. હરિભા ક્યારેય કોઈ વાતથી ડરતા નહોતા. પરંતુ એક એવી રાત આવી કે હરિભા પણ વિચારમાં પડી ગયા. ગામની બહાર એક જૂનું વડનું ઝાડ હતું. લોકો કહેતા કે ત્યાં રાત્રે કોઈ અજાણી શક્તિ દેખાય છે. ગામના મોટા ભાગના લોકો સાંજ પડપાજે એ રસ્તેથી પસાર થતા નહોતા. એક દિવસ હરિભા શહેરથી મોડા પરત ફરી રહ્યા હતા. ઘડિયાળમાં લગભગ 12 વાગ્યા હતા. આખું ગામ ઊંઘમાં હતું. આકાશમાં વાદળો છવાયેલા હતા અને ઠંડી પવન ફૂંકાઈ રહી હતી. હરિભા જ્યારે વડના ઝાડ પાસે પહોંચ્યા ત્યારે તેમને અચાનક કોઈ સફેદ પડછાયો દેખાયો. પહેલાં તો તેમને લાગ્યું કે કદાચ આંખનો ભ્રમ હશે, પરંતુ થોડા પગલાં આગળ વધતા ફરી એ જ પડછાયો દેખાયો. હરિભાએ હિંમત કરીને અવાજ આપ્યો, "કોણ છે ત્યાં?" પરંતુ કોઈ જવાબ ન મળ્યો. હવે હરિભાના મનમાં થોડો ભય જમત્યો. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. અચાનક ઝાડની પાછળથી અજાણી હાસ્યનો અવાજ સંભળાયો. હરિભા ચોંકી ગયા. આસપાસ કોઈ માણસ નહોતો. પવન વધુ જોરથી ફૂંકાવા લાગ્યો. ઝાડના પાંદડા હલવા લાગ્યા. વાતાવરણ એકદમ રહસ્યમય બની ગઈ. ત્યાં જ તેમને જમીન પર એક જૂનો ફાનસ દેખાયો. હરિભાએ ફાનસ ઉઠાવ્યો અને આગળ વધ્યા. થોડે દૂર એક જૂનો ખંડેર હતો. ગામના લોકો કહેતા કે ઘણા વર્ષો પહેલાં ત્યાં એક વેપારી રહેતો હતો. એક રાત્રે તે અચાનક ગાયબ થઈ ગયા હતો. હરિભા ખંડેર તરફ ગયા. અંદરથી ધીમો પ્રકાશ આવતો હતો. તેઓ અંદર ગયા તો એક રૂમમાં કોઈ બેઠેલું દેખાયો. હરિભાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. જ્યારે નજીક ગયા ત્યારે ખબર પડી કે તે એક વૃદ્ધ સાધુ હતા. સાધુએ કહ્યું, "હરિભા, ડરો નહીં." હરિભા આશ્ચર્યચકિત થઈ ગયા. "તમે મારું નામ કેવી રીતે જાણો છો?" સાધુ સ્મિત કરીને બોલ્યા, "આ ગામના દરેક માણસ વિશે મને ખબર છે." પછી સાધુએ એક રહસ્ય જણાવ્યું. તેમણે કહ્યું કે ગામમાં જે ભૂતની વાતો થાય છે તે હકીકતમાં એક ગેરસમજ છે. કેટલીક ટૂંકી રાત્રે ચોરી કરવા માટે સફેદ કપડાં પહેરીને લોકોને ડરાવતા હતા. હરિભાએ આ સાંભળીને નક્કી કર્યું કે સત્ય બહાર લાવવું જ પડશે. આગલી રાત્રે હરિભા ગામના કેટલાક યુવાનો સાથે ત્યાં છુપાઈ ગયા. મધરાત થતાં જ ફરી સફેદ પડછાયો દેખાયો. આ વખતે હરિભા અને યુવાનો તેની પાછળ દોડ્યા. થોડા સમય પછી તેઓએ 2 ચોરોને પકડી લીધા. ચોરો ગામના લોકોને ડરાવીને ચોરી કરતા હતા. બીજા દિવસે આખા ગામમાં હરિભાની બહાદુરીની ચર્ચા થઈ. ગામના લોકો સમજી ગયા કે ઘણી વખત ડર હકીકત કરતાં આપણા મનમાં વધારે હોય છે. તે દિવસ પછી ગામમાં ભૂતની અફવાઓ બંધ થઈ ગઈ. હરિભા હસીને કહેતા, "અંધશ્રદ્ધા કરતાં સત્યની તપાસ કરો." અને એ જ તેમની સૌથી મોટી શીખ હતી. અંત મોરલ: ડર અને અંધશ્રદ્ધા કરતાં હિંમત અને સત્યની શોધ વધારે શક્તિશાળી છે.